77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી. જિલ્લો ગીર સોમનાથ. દેશભક્તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી. મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરી વિકાસ પથ પર અગ્રેસર બનીએ, કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું. 77મા પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથના તાલાલાના આંગણે સહકારી મિલ કમ્પાઉન્ડમાં ઉમંગ, ઉલ્લાસ અને દેશભક્તિસભર વાતાવરણમાં માહોલમાં જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કરી અને સલામી ઝીલી હતી. મંત્રી શ્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું છે. તેનું શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે, જેના કારણે આજે આપણે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડી શક્યા છીએ અને વિશ્વમાં ઉન્નત માથું કરીને દેશની ધ્વજા પતાકા ફરકાવી શક્યા છીએ. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યોનું જતન કરતું આ બંધારણ આપણને સૌને માર્ગદર્શન આપે છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોએ ભારતને એક એવું બંધારણ આપ્યું જેનું આપણે સૌ ગૌરવ લઈ શકીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના ધ્યેય મંત્ર સાથે ભારતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે. ભારતની ગતિ પ્રગતિમાં આપણા ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત ગુજરાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે, એમ એમણે ઉમેર્યું હતું. સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે તારીખ 8થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ પર થયેલ પ્રથમ આક્રમણને 1000 વર્ષની પૂર્ણાહુતિ અને 2 સરદાર વલ્લભભાઈ પટેલના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પના 75 વર્ષના સુભગ સમન્વય રૂપે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યું. આ પર્વની ઉજવણીનો હેતુ ભાવિ પેઢીને સોમનાથના ઇતિહાસથી પરિચિત કરાવવાનો હતો. એટલું જ નહીં, આ પર્વ થકી રાષ્ટ્રીય ચેતનાનું જાગરણ એ પણ મુખ્ય ઉદ્દેશ હતો. આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 15 દિવસ સુધી ચાલેલા આ પર્વમાં ભારતની અનેકતામાં એકતા પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ એમણે ઉમેર્યું હતું. કલેક્ટરશ્રીએ ભારતીય રાષ્ટ્રીય ચેતનાના પ્રતીક સમાન ગીત વંદે માતરમના 150 વર્ષ, જનનાયક ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકેની ઉજવણી, આદિજાતિ વિકાસ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમો, જનજાતીય કલ્યાણ વિશેષ યોજનાઓના લોકાર્પણ, ગુજરાતમાં આદિજાતિ ચેતનાની જાગૃતિ માટે રથયાત્રાઓ, સુશાસન દિવસની ઉજવણી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ અને ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં આ સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા વર્ણવી હતી. કલેક્ટરશ્રીએ કૃષિ, શિક્ષણ, રમતગમત, સાયબર સિક્યોરિટી, ગુજરાત પોલીસ દ્વારા આંતરિક સુરક્ષા, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સેમિકન્ડક્ટર સહિત ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે ભરેલી ગૌરવવંતી હરણફાળ વિશે વિગતે વાત રજૂ કરી ગાંધી અને સરદારના ગુજરાતનું સ્થાન વિશ્વના નકશા પર સ્થાન વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એનસીસી પ્લાટૂન તેમજ એસઆરપી ગ્રુપ બેન્ડ પ્લાટૂનની સલામી ઝીલી. જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ કમાન્ડર શ્રી જે પરમારે કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ ગ્રા, સ્વચ્છ ભારત મિશન ગ્રા અને સખી મંડળની બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ જેવી થીમ આધારિત આકર્ષિત ટેબ્લો, બાળ સુરક્ષા દ્વારા અભયમ અને બાળ સુરક્ષા, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને બાગાયત દ્વારા પ્રાકૃતિક ખેતીનો આયામ દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કરાયો. ટેબ્લો નિદર્શન સાથે જ વરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા બેન્ડની સુરાવલીઓએ ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું.
આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપી રોગ અને જુદા જુદા રોગો વિશેની માહિતી આપતો ટેબ્લો, વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ ટેબ્લો, આઈસીડીએસ દ્વારા લાઇવ આંગણવાડીનું નિદર્શન કરતો ટેબ્લો, પીજીવીસીએલ દ્વારા સૂર્યઘર અને સોલાર અંગે જાગૃતિ, પશુપાલન ખાતાની યોજનાઓ દર્શાવતો ટેબ્લો, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન દર્શાવતો ટેબ્લો, પોલીસ વિભાગ દ્વારા સાયબર સિક્યોરિટી અને સાયબર ક્રાઇમ અંગે અવેરનેસ દર્શાવતો ટેબ્લો, ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ અંગે જનજાગૃતિની થીમ સહિતના